વેરાવળ બાયપાસ પાસે 25 માસમાં ₹14.60 કરોડના ખર્ચે ફિશરીઝ કોલેજ ભવનનું નિર્માણ થશે તો 152 લાખના ખર્ચે નિર્મિત હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। વેરાવળ બાયપાસ પાસે સીડ ફાર્મમાં 25 માસમાં 14.60 કરોડ ખર્ચે ફિશરીઝ કોલેજ ભવનનું નિર્માણ થશે। આ કોલેજ ભવન નિર્માણને કૃષિ સહકાર અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુ બોખીરિયા અને કૃષિ રાજ્યમંત્રી શ્રી જસાભાઈ બારડના હસ્તે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। તેમણે આ તકે અહીં 130 લાખના ખર્ચે નિર્મિત બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગ અને ₹22 લાખના ખર્ચે બંધાયેલ હેન્ડ્સ ઓફ ટ્રેનિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે યોજાયેલ સમારોહને સંબોધતા મંત્રી બાબુ બોખીરિયાએ જણાવ્યું હતું કે નવા વિચારો સાથે આધુનિક ટેકનોલોજીને સમન્વય કરનાર વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો દેશ અને દુનિયા માટે માર્ગદર્શક બનશે। આવનારો સમય નવું અને ખુલ્લા મને વિચારનાર લોકોનો છે। આ કોલેજના વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકોએ ખુલ્લા મન સાથે નવા વિચારોને આવકારી ચીલાચાલુ પદ્ધતિઓ છોડી જીવનમાં સફળ થવા કંઈક નવું આપવું પડશે। વધતી વસ્તીના ખોરાક માટે ફિશ ઉદ્યોગ મહત્વનો પુરવાર થશે ત્યારે ટેકનોલોજી અને ઇન્ટરનેટના મહત્તમ ઉપયોગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનને સૌએ સામેલ થવાનું છે। 21મી સદી ભારતની છે અને એ ત્યારે જ થશે જ્યારે સૌ સંકલ્પબદ્ધ થઈ સારું વિચાર સાથે સાચી બાબતોને અમલ કરીશું તેમ મંત્રી બોખીરિયાએ વધુમાં જણાવ્યું હતું। આજે ફિશરીઝ કોલેજનું ખાતમુહૂર્ત અને આ 25 મહિનામાં બિલ્ડિંગ બની જતા અહીંયા વિદ્યાર્થીઓને અભ્યાસને માટે પણ સગવડતાઓ વધશે। ત્યાં જે નવી લેબો બનશે એમાં વિદ્યાર્થીઓ પોતાના નવા સંશોધનો પણ કરી શકશે અને પોતે સારી રીતે અભ્યાસ પણ કરી શકશે। સાથે સાથે આજે અમે એક બોયઝ હોસ્ટેલ એનું પણ લોકાર્પણ કર્યું છે। એટલે આ વિદ્યાર્થીઓ જે ભણે છે એને હોસ્ટેલમાં રહેવાની સંપૂર્ણ સુવિધા સાથેનું એક બિલ્ડિંગ મળી જશે। ટ્રેનિંગ સેન્ટર છે એનું પણ આજે લોકાર્પણ કર્યું છે। એને લીધે પણ વિદ્યાર્થીઓને સારી રીતે એ ટ્રેનિંગ એમાં લઈ શકશે। અને આજે એનો કોલેજ માટેનું જે અમે ખાતમુહૂર્ત કર્યું છે એની સાથે આવતા દિવસોની અંદર જે ગર્લ્સ હોસ્ટેલ છે એના માટેની પણ અહીંયા બિલ્ડિંગ બનશે। આને લીધે આપણે ગર્લ્સ અને બોયઝ બંનેને રહેવાની સુવિધાઓ વધશે અને સારું બિલ્ડિંગ જે ફિશરીઝ કોલેજ માટેનું થવાથી વિદ્યાર્થીઓ સારી સુવિધાયુક્ત વાતાવરણમાં પોતાનો અભ્યાસ કરી શકશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર A.R. પાઠકે ફિશરીઝ ઉદ્યોગ માટે આ કોલેજ આવનાર સમયમાં શ્રેષ્ઠ માનવબળ પૂરું પાડશે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે જ કોલેજના આચાર્ય ડોક્ટર A.Y. દેસાઈએ સૌનું સ્વાગત કરી છેલ્લે 24 વર્ષથી કાર્યરત ફિશરીઝ કોલેજની પ્રગતિની વિગતો આપી હતી અને વેરાવળમાં આ કોલેજ કાર્યરત રાખવા કૃષિ રાજ્યમંત્રી જસા બારડે આપેલા યોગદાનની પણ જાણ કરી હતી। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રજતસિંહ ચોટવા, કાળાભાઈ ઝાલા, ખારવા સમાજના સાગરપુત્ર ફાઉન્ડેશન પટેલ, પ્રભુદાસ કુહાડા, લક્ષ્મણ ભેસલા, રીતેશ કોફડી, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ દિલીપભાઈ બારડ, સરમણ સોલંકી, પ્રવીણ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।